Example number 9. 1 upon 2 plus 1 upon 4 plus 1 upon 8 plus and so on 1 upon 2 raised to n is equal to 1 minus 1 upon 2 raised to n. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. n is equal to 1 માટે LHS પહેલું પર 1 upon 2 RHS 1 minus 1 upon 2 raised to 1 1 upon 2 raised to 1 એટલે 2 થશે એટલે 1 upon 2 1 minus 1 upon 2 2 minus 1 1 upon 2 LHS is equal to RHS. Therefore P of 1 સત્ય છે. બીજું સ્ટેપ, ધારો કે P of K સત્ય છે for all k belongs to n, પ્રત્યેક k belongs to n માટે આ વિધાનમાં n is equal to k મૂકી દો. P of k 1 by 2 plus 1 by 4 plus 1 by 8 plus 1 upon 2 raised to n. 2 raised to n is equal to તો k મૂકવાના 2 raised to k 1 minus 1 upon 2 raised to k. ત્રીજું સ્ટેપ, P of k plus 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા એટલે કે P of k plus 1 1 upon 2 plus 1 upon 4 plus n is equal to k plus 1 મૂકી દો LHS અને RHS માં 2 raised to k plus 1 is equal to 1 minus 1 upon 2 raised to k plus 1 સાબિત કરવું પડે. આપણે 1 minus 1 upon 2 raised to k plus 1 સાબિત કરવાનું છે. P of k plus 1 નો LHS પાર્ટ લો તો 1 upon 2 આ રહ્યો plus 1 upon 4 plus 1 upon 2 raised to k plus 1. હવે આને આ રીતે સમજાય 1 upon 2 1 upon 2 square 4 ને 1 upon 2 cube. આમ અહીંયા 2 ની એક ઘાત છે, અહીંયા 2 સ્ક્વેર સમજાય 2 ક્યુબ સમજાય એટલે આમ આગળ જશો એટલે 2 ની ઘાત વધતી જશે પણ પાછા રિવર્સ આવો તો 2 ની ઘાત 1 ઘટી જશે 2 raised to 1 2 સ્ક્વેર 2 ક્યુબ છેદમાં 2 ની એક ઘાત વધતી જાય છે. આમ આગળ જઈએ તેમ તો આમ પાછા આવીએ તો 2 ની એક ઘાત ઘટતી જાય જેમ એક એક વધે છે એમ એક ઘાત ઘટી જાય. તો આના આગળના પદમાં એક્ઝેક્ટલી આગળના પદમાં આના કરતા એક ઓછી ઘાત લેવાની એટલે કે 1 upon 2 plus 1 upon 4 plus 1 upon 2 raised to k plus 1 upon 2 raised to k plus 1. આના કરતા ઓછી ઘાત એટલે આવું 1 upon 2 raised to k plus 1 એમાં એક ઘટાડી દો બરાબર. આની અંદર એક ઘટાડી દેવાનો તો +1 -1 કેન્સલ એટલે એનું આગળનું પદ 1 upon 2 raised to k. P of k આવી ગયું, આ આવી ગયું P of k બરાબર. P of k ઘણીવાર આવું પણ બને તો 2 raised to k minus 1 એટલે હજુ આનું આગળનું પદ લેવું પડે બરાબર. અહીંયા તો એક્ઝેક્ટલી આવી જ જાય છે દરેક એક્ઝામ્પલમાં. આટલાથી આટલાનો આન્સર સરવાળો તૈયાર છે 1 minus 1 upon 2 raised to k 1 minus 1 upon 2 raised to k plus 1 upon 2 raised to k plus 1 is equal to 1 minus આ સ્ટેપ અહીંયા લખું છું 1 minus 1 upon 2 raised to k plus 1 upon 2 raised to k plus 1. આ પદ આ બાજુ ફરી લખી નાખ્યું છે મેં અને આ રીતે લખાય 1 minus 1 upon 2 raised to k plus 1 upon 2 raised to k into 2 raised to 1. ઘાતનો સરવાળો છે ને તો આ રીતે ગુણાકારમાં અલગ પાડી શકાય આ રીતે
2k+1 2k+1 છેદમાં છે મેં આખું 1 upon નથી લખ્યું ફક્ત આટલો પાર્ટ બતાવું છું આ રીતે ઘાતમાં સરવાળો છે k+1 નો તો આ રીતે ગુણાકારમાં 2k * 2 આપણે તો મોસ્ટ ઓફ વધારે આનો ઉપયોગ કર્યો છે ગુણાકાર છે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો બરાબર તો આના પરથી આમ ઉપયોગ વધારે કર્યો છે આપણે આમ ઉપયોગ કર્યો કે 2k * 2 લખાય હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો 1/2k 1/2k કોમન 1 માઈનસ 1/2k આ કોમન માં આવી ગયું એટલે 1 માઈનસ કોમન માં લીધું એટલે પ્લસ નું અહીંયા માઈનસ થઈ જશે અને 1/2 આ રહ્યા 1/2 એટલે 2 છે આ બે ની એક ઘાત એટલે 2 જ રહેશે એટલે 1 માઈનસ 1/2 રહ્યા 1 minus 1/2k આની બાદબાકી 2 લસા લઈએ 2 minus 1 1/2 એટલે આવું થયું 1 minus 1/2k into 2 આ બે છે એની ઘાત નથી એટલે ઘાત તો સમજાય એક ઘાત સમજાય ગુણાકાર આધાર સરખો તો ઘાતનો સરવાળો 1 minus 1/2k plus 1 is equal to RHS આપણે આ સાબિત કરવું છે આવી ગયું therefore P of k plus 1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ P of n સત્ય છે પ્રત્યેક n belongs to n માટે Example number 10 विधान P of n 1/2 into 5 plus 1/5 into 8 plus 1/8 into 11 plus and so on plus 1/3n minus 1 into 3n plus 2 is equal to n into 6n plus 4 ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો પહેલું સ્ટેપ n is equal to 1 માટે LHS પહેલું પદ 1/2 into 5 is equal to 1/10 RHS n is equal to 1 મૂકો 1/6 into 1 6 plus 4 is equal to 1/10 therefore LHS is equal to RHS therefore P of 1 સત્ય છે બીજું સ્ટેપ ધારો કે P of k સત્ય છે k belongs to n એટલે કે વિધાનમાં LHS અને RHS માં n is equal to k મૂકી દો P of k 1/2 into 5 plus 1/5 into 8 plus 1/3k minus 1 into 3k plus 2 is equal to k upon 6k plus 4 ત્રીજું સ્ટેપ P of k plus 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા એટલે કે n વિધાનમાં LHS અને RHS માં n is equal to k plus 1 મૂકી દો तो P of k plus 1 1/2 into 5 plus 1/5 into 8 plus 1/3 into k plus 1 minus 1 into 3 into k plus 1 plus 2 is equal to k plus 1 upon 6 into k plus 1 plus 4 આનું જો સાદું રૂપ આપું છું 1/2 into 5 plus 1/5 into 8 plus 1/3 અંદર ગુણી કાઢો 3k plus 3 minus 1 3k plus 3 minus 1 એટલે 3k plus 2 થશે into આ 3 અંદર ગુણી કાઢો તો 3k plus 3 plus 2 3k plus 3 plus 2 3k plus 5 is equal to
k plus 1 upon 6 अंदर गुणी काढो तो 6k plus 6 plus 4 એટલે 10 આ પાર્ટ સાબિત કરવાનો છે સાબિત કરવું પડે શું સાબિત કરવાનું છે k plus 1 upon 6k plus 10 સાબિત કરવું પડે p of k plus 1 નો LHS પાર્ટ લઈએ LHS 1 upon 2 into 5 plus 1 upon 5 into 8 plus 1 upon 3k plus 2 into 3k plus 3 plus 2 એટલે અહીંયા આવશે 3k plus 5 આ 3 અંદર ગુણેલા 3k plus 3 minus 1 plus 3 minus 1 plus 2 આ 3 અંદર કૌંસમાં ગુણાઈ ગયા 3k plus 3 plus 2 એટલે 3k plus 5 હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો છેદનું પહેલું પદ 2 5 8 પહેલા પદમાં આમ આગળ વધવું હોય તો 8 3 3 ઉમેરતા જઈએ બરાબર 3 ઉમેરતા આગળનું પદ મળે એ રીતે રિવર્સ આવવું હોય તો 3 3 ઘટાડતા જવાનું એટલે આમાં 3 ઘટાડી દઈશું એક્ઝેક્ટ આગળનું પદ મળી જશે એવી જ રીતે 5 8 11 આમ આગળ વધીએ છીએ બીજા પદમાં તો 3 વધતા જાય છે તો આમ રિવર્સ આવવું હોય તો 3 ઘટાડવા પડે તો આમાં 3 ઘટાડી દેવાના એટલે આગળનું એક્ઝેક્ટ પદ મળી જશે આમાં 3 ઘટાડી દો આમાંય 3 ઘટાડી દેજો આના પરથી દરેકમાં સરખું ઘટાડવું નહીં આ જોવાની કે તમને શ્રેણી કઈ ટાઈપની આપી છે 1/2 into 5 plus 1 દરેકનું પહેલું પદ જોવાનું કે દરેકના પહેલા પદમાં 3 વધે છે તો આમ પાછા હોય તો 3 ઘટાડવા પડે આમાં પણ 3 વધતા જાય છે તો એના આગળના પદ શોધવા માટે આમાં 3 ઘટાડવું પડે કોઈકવાર એવું થશે કે આમાં 1 1 થશે અને બીજા પદ માટે 2 2 થશે એવું પણ થઈ શકે એટલે દરેકમાં જ દર વખતે એક જ નિયમ નહીં બનાવી લ્યો કે આમાં 3 ઘટે છે આમાં પણ 3 ઘટાડી દઈએ બરાબર is equal to 1/2 into 5 plus 1/5 into 8 plus આમાં 3 ઘટાડી દો એટલે 3k આવું થશે 3k plus 2 minus 3 એટલે 3k minus 1 1/3k minus 1 આમાં 3 ઘટાડી દો 3k plus 5 minus 2 એટલે 3k plus 3 ઘટાડી દો એટલે 3k plus 5 minus 3 એટલે 3k plus 2 એટલે આ બનશે 3k plus 2 plus એની પાછળનું પદ તો એવું ને એવું જ લખી નાખો 1/3k plus 2 into 3k plus 5 આનું આગળનું પદ શોધવું હોય તો આમાં 3 ઘટાડે એટલે 2 minus 3k તો એવા ને એવા જ રહેશે 2 minus 3 minus 1 3k એવા ને એવા જ રહેશે 5 minus 3 એટલે 2 p of k આવી જાય છે કે નહીં તો જોઈ લો 3k minus 1 3k plus 2 આવી ગયા એટલે આટલો ભાગ છે એમાં કિંમત મૂકી દેવાની p of k જે 1/2 into 5 plus 1/5 into 8 up to 1/3k minus 1 into 3k plus 2 આટલા સુધીનો સરવાળો k upon 6k plus 4 અને પાછળનું પદ as it is k upon 6k plus 4 plus આટલાનો સરવાળો p of k સત્ય છે એના પરથી લખ્યો આ પાછળનું પદ as it is લખી નાખો 1/3k plus 2 3k plus 2 into 3k plus 5 આ પાર્ટ કઈથી આવ્યો તો p of k સત્ય છે એના પરથી p of k સત્ય છે is equal to લસા લઈ લઈએ k into 3k plus 2 into 3k plus 5 plus 6k plus 4 upon 6k plus 4 into 3k plus 2 into 3k plus 5 is equal to
આપણે સાબિત કરવામાં k + 1 upon 6k + 10 જોઈએ છે, બરાબર? તો આટલા સુધી આપણે કિંમત મૂકી દીધી 1/2 into 5 plus 1/5 into 8 plus and so on plus 1/3k minus 1 into 3k plus 2. આમાંથી 2 કોમન લઈ લઈએ એટલે વધારે સહેલું બની જશે. લસા ના લેશો, લસા કરતા આમાં 2 કોમન લઈ લો. k upon 2 common 3k plus 2 plus 1/3k plus 2 into 3k plus 5. 3k plus 2, 3k plus 2 હવે કોમન લઈ લો. 1/3k plus 2 k upon 2 plus 1/3k plus 5 હવે કૌંસમાં લસા લો. 1/3k plus 2 into k into 3k plus 5 plus 2 upon 2 into 3k plus 5 is equal to 1/3k plus 2 3k square plus 5k plus 2 upon 2 into 3k plus 5. હવે આના અવયવ પાડીએ. 3 2 6 3 ને 2 5. આના અવયવ જોઈ લેજો. આ રફમાં અવયવ પાડી દેવાના તમારે. 3k square plus 5k plus 2 3k square plus 3k plus 2k plus 2 3 2 6 3 ને 2 5. એના અવયવ 3k common k plus 1 plus 2 common k plus 1 એટલે અવયવ આયા k plus 1 into 3k plus 2. આના અવયવ આયા k plus 1 into 3k plus 2. તો k plus 1 into 3k plus 2 is equal to 1/3k plus 2 into k plus 1 into 3k plus 2 upon 2 into 3k plus 5 3k plus 2 3k plus 2 cancel is equal to k plus 1 આ 2 અંદર ગુણી કાઢો એટલે 6k plus 10. સાબિત કરવાનો પોર્શન આ રહ્યો k plus 1 upon 6k plus 10 is equal to RHS. Therefore P of k plus 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ P of n સત્ય છે. પ્રત્યેક n belongs to n માટે P of 1 સત્ય, P of k સત્ય ધારી લીધું છે. P of k plus 1 સત્ય સાબિત કર્યું. આ સ્ટેપ પછી આ બાજુ લખેલું છે.